તો દોસ્તો હવે વરસાદનો નવો રાઉન્ડ તૈયાર થઈ જજો, કારણ કે દોસ્તો તમને સૌને જણાવીને મોટી માહિતી. તો હવામાન નિષ્ણાંત AK દાસના જણાવ્યા મુજબ આગામી 8 થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયાથી લઈને હળવો મધ્યમ વરસાદ છે તેના ઝાપટા વરસી શકે છે. દોસ્તો તમને સૌને ખબર જ હશે કે હાલ 2-3 દિવસથી વાતાવરણ છે તે થોડું શાંત થયું છે, પરંતુ દોસ્તો એવું નથી કે વરસાદ છે તેના વાદળો ગુજરાત ઉપરથી ગાયબ થઈ ગયા છે. આપ સૌને જણાવીને તો હાલમાં રાજ્યમાં ભારે વરસાદ લાવે તેવી કોઈ મજબૂત હવામાનની સિસ્ટમ સક્રિય નથી, પરંતુ સ્થાનિક પરિબળો અને ભેજવાળા પવનને કારણે વરસાદી માહોલ બની રહ્યો છે. એટલા માટે ગુજરાતની ઉપર અત્યારે ધીરે ધીરે ચોમાસું છે તે વધારે સક્રિય થાય તેવી શક્યતા રહેલી છે. સાથે સાથે જે દરિયા કિનારાના માછીમારો છે તેને દરિયો ન ખેડવાની અપીલ પણ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની કડક અપીલ કરવામાં આવી છે. બીજી તરફ આ વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં કોઈ મોટી કે ખાસ ફેરફારની શક્યતા નહીવત છે. તમને સૌને જણાવીને દોસ્તો તો હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર હવે ગુજરાતની અંદર વરસાદ છે તેનો માહોલ ફરી જામે અને ગુજરાતના લોકો માટે સંકટના વાદળ ઘેરાય તેવું લાગી રહ્યું છે, કારણ કે સાથે સાથે આ પવન છે તે 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. અને એવામાં દરિયાની અંદર માછીમારોને દરિયો ન ખેડવાની પણ અપીલ કરવામાં આવી છે. તેથી કરીને એવું લાગી રહ્યું છે કે ગુજરાતની ઉપર ફરીવાર સંકટના વાદળ છે તે છાઈ શકે છે. બીજી માહિતી તમને સૌને જણાવું ને દોસ્તો, એના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પોઈન્ટ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો ચાલો દોસ્તો બીજી માહિતી આપ સૌને જણાવીએ તો હવે વીમા વગર પેટ્રોલ તમને નહીં મળે. જી હા દોસ્તો, જો તમારા વાહનોનું ઇન્સ્યોરન્સ પૂરું થઈ ગયું છે તો આવનારા દિવસોમાં તમને પેટ્રોલ કે ડીઝલ નહીં મળે. દેશમાં વીમા વગર દોડતા વાહનો પર લગામ લાગવા માટે સુપ્રીમ કોર્ટે ખૂબ જ સખત વલણ અપનાવ્યું છે. જસ્ટિસ સંજય કોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્વાનીની ખંડપીઠે એવું સૂચન કર્યું છે કે યોગ્ય ઇન્સ્યોરન્સ વગરના વાહનોને પેટ્રોલ પંપ પર તેલ આપવાની મનાઈ કરવામાં આવે છે. દેશમાં 56% વાહનો ઇન્સ્યોરન્સ વગરના છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે ઊંડો અફસોસ વ્યક્ત કર્યો છે કે ભારતના રસ્તાઓ પર ચાલતા લગભગ 56% વાહનો ઇન્સ્યોરન્સ વગરના છે. આંકડા અનુસાર દેશમાં કુલ 30.4 કરોડ નોંધાયેલા વાહનોમાંથી આશરે 16.5 કરોડ વાહનો પાસે વીમો જ નથી, જેમાં મોટા ભાગના દ્વિચક્રી એટલે કે 2 વ્હીલ વાહનો છે તેનો સમાવેશ થાય છે. સરકારી ડેટા દર્શાવે છે કે માર્ગ અકસ્માતોમાંથી 22% અકસ્માત આવા જ વાહનોથી થાય છે. વીમો ન હોવાના કારણે માર્ગ અકસ્માતના પીડિતોને વળતર મેળવવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તમને સૌને જણાવીને દોસ્તો પેટ્રોલ પંપ સાથે લિંક થશે ઇન્સ્યોરન્સ ડેટા. જી હા દોસ્તો, સુપ્રીમ કોર્ટે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે IRDAI અને માર્ગ પરિવહન મંત્રાલયને એક પાયલટ પ્રોજેક્ટ તૈયાર કરવાનું કહ્યું છે. આના હેઠળ વાહનોના ઇન્સ્યોરન્સ ટેસ્ટને પેટ્રોલ પંપ સાથે જોડવામાં આવશે. આ હેઠળ વાહનોના ઇન્સ્યોરન્સ સ્ટેટસને પેટ્રોલ પંપ સાથે જોડવામાં આવશે. જો વાહનોનો ઇન્સ્યોરન્સ માન્ય એટલે કે વેલિડ નહીં હોય તો પેટ્રોલ પંપનું મશીન ઈંધણ પણ આપવાનો ઇનકાર કરી શકે છે. દોસ્તો તમને સૌને જણાવીને ખાસ અને મહત્વપૂર્ણ માહિતી, તો ભારતની અંદર હવે એવી સિસ્ટમો પેટ્રોલ પંપ ઉપર ગોઠવવા જઈ રહી છે જેની અંદર જો તમારું વીમા કવર નહીં અપડેટ હોય તો દોસ્તો તમને પેટ્રોલ છે તે મળશે નહીં. આથી કરીને દોસ્તો જે કોઈ પણ લોકો છે જેઓએ પોતાનું ઇન્સ્યોરન્સ છે વીમો છે તે ઉતરાવ્યો નથી તે ફરજિયાતપણે ગાડીનો વીમો છે તે કરાવી લે, જેથી કરીને દોસ્તો જો તમે પેટ્રોલ લેવા જાઓ તો તમારું પેટ્રોલ છે તે અટકે નહીં. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે દર મહિને 8,600 રૂપિયા વ્યાજ. જી હા દોસ્તો, તમને સૌને જણાવીને તો દેશમાં વિવિધ વર્ગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર વિવિધ બચત યોજનાઓ ચલાવે છે. એવામાં આ બચત યોજનાઓ સરકારી બેન્કો તેમજ પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. માસિક આવક યોજના એટલે કે MIS એ પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સરકારી બચત યોજના છે. આજે આપણે આ સરકારી યોજના વિશે દોસ્તો તમને સૌને જણાવી દઉં ને તો આપણે એ પણ જાણીએ છીએ કે તમે તમારી પત્ની દ્વારા દર મહિને 8,633ની નિશ્ચિત આવક કઈ રીતે કમાઈ કરી શકો છો. દોસ્તો તો પોસ્ટ ઓફિસની એક સરસ મજાની સ્કીમ છે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના. હાલમાં 7.4% વાર્ષિક વ્યાજ દર પર આપે છે આ યોજના, અને આ યોજના હેઠળ તમારે ફક્ત એક વખતનું એકમ રોકાણ કરવાનું જરૂરી છે. એક વખત ખાતું ખોલ્યા પછી તમને આગામી 5 વર્ષ સુધી દર મહિને નિશ્ચિત આવક તરીકે વ્યાજ છે તે મળવાનું શરૂ થાય છે. આ વ્યાજમાં પૈસા દર મહિને તમારા બચત ખાતામાં જમા થવાનું ચાલુ રહે છે. તમે આ સરકારી યોજના હેઠળ ઓછામાં ઓછા ₹1000 સાથે ખાતું ખોલાવી શકો છો. જો કે તમે નોંધપાત્ર આવક મેળવવા માંગતા હોય તો તમારે નોંધપાત્ર રકમનું રોકાણ કરવાની જરૂર પડશે.
જેથી કરીને જે કોઈ પણ લોકોને વધારે આવક હોય તો તે મુજબનું ખાતું તે લોકો છે તે ખોલાવી શકે છે. બાકી આ યોજનાની અંદર તમે મહિનાના 1000 રૂપિયા તરીકે પણ ઓછામાં ઓછી રકમ છે તે જમા કરી શકો છો. દોસ્તો પોસ્ટ ઓફિસની સરસ મજાની આ સ્કીમ છે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના, જેમાં તમે 7.4% વાર્ષિક વ્યાજ છે તે સરસ મજાનું મેળવી શકો છો. દોસ્તો તમને સૌને જો આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો તમે તમારી લાગુ નજીકની પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈને તમે આ બાબતેનું ફોર્મ ભરી શકો છો અને સારું એવું વ્યાજ છે દોસ્તો તે આ યોજના હેઠળ મેળવી શકો છો. ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે અલનીનોનો ભરડો વળાક વળશે કે પછી સંકટ બનશે. તમને સૌને જણાવીને તો અલનીનોનો વિનાશ પંજો વિશ્વભરમાં 4.9 કરોડથી વધુ લોકો પર ભૂખમરાનું સંકટ છે તે લાદવામાં આવ્યું છે. આ ભૂખમરાનું સંકટ છે દોસ્તો તે કુદરતનો મિજાજ જ્યારે બદલાય છે ને ત્યારે તેની સૌથી મોટી અને સીધી અસર માનવ જીવન પર પડે છે. હાલમાં જ વિશ્વ ખાદ્ય કાર્યક્રમ એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ WFP દ્વારા જાહેર કરવામાં આવેલા એક ભયજનક અહેવાલ મુજબ પેસિફિક મહાસાગરમાં તાપમાન વધવાને કારણે ઉદ્ભવી રહેલ અલનીનોની તીવ્રતા પરિસ્થિતિ વિશ્વમાં સૌથી નબળા દેશો માટે ભારે મુસીબત લાવવા જઈ રહી છે. અલનીનો વિશે તમને સૌને જણાવી જતું દોસ્તો કે ટૂંક સમય પહેલાં ભારતની ઉપર પણ વરસાદના વાદળો છે તે ગાયબ થઈ ગયા હતા અને એવામાં જાણવા મળી રહ્યું હતું કે ભારત ઉપર અલનીનોની ભારે અસર છે તે પડવાની છે. એવામાં દોસ્તો ભારતની અંદર મોટા ભાગના ગામો એવા છે જેની ઉપર અલનીનોની અસર છે તેના કારણે ત્યાં વરસાદ છે તો ઓછો આવે છે, જેના કારણે લોકોને ભૂખમરી જેવી મોટી દુર્ઘટના છે તે થઈ રહી છે અને માનવ જીવન પર આની સીધી અસર છે તે પડી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર યુએનની એજન્સી WFPએ પોતાના અહેવાલ સ્પષ્ટ કરીને ચેતવણી આપી છે કે આ વખતે અતિ તીવ્ર એટલે કે વેરી સ્ટ્રોંગ અલનીનો સર્જાવાની શક્યતા 81% જેટલી ઊંચી છે. વૈજ્ઞાનિક ડેટા અનુસાર પેસિફિક મહાસાગરની દરિયાઈ સપાટીનું તાપમાન લગભગ 1982 પછીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પરિસ્થિતિ 1950 પછીનો સૌથી શક્તિશાળી અલનીનો ઇવેન્ટ બની શકે છે. જેથી કરીને ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે તમામ લોકો માટે કે હવે ભૂખમરા જેવી પરિસ્થિતિ છે તે સર્જાવાની છે. તેથી કરીને તમારી સગવડ તમારી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જે કોઈ પણ પરિસ્થિતિ તમારી છે તેમાંથી બહાર આવી અને સારી એવી યોજના છે તે આ બાબતે તમારે બનાવવી જોઈએ. ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો ખાસ કરીને કે રેશનની જગ્યાએ રોકડા રૂપિયા. દોસ્તો તમને સૌને જણાવીને આ બાબતે તો રાજ્યમાં હાલ અનાજ માફિયાઓ બેફામ બન્યા છે. ગરીબ લાભાર્થીઓને મળવાપાત્ર અનાજ શેરી બજારોમાં વેચાતું હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે. રાશન કાર્ડની વ્યવસ્થામાં બની બેઠેલા ગરીબોને હરાવી સાચા લાભાર્થીઓને રાશન કાર્ડના બદલામાં તેટલી રકમ તેમના બેંક ખાતામાં જમા આપવા પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉધાડે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. સમગ્ર દેશમાં સરકાર ગરીબોને ભૂખમરાથી રક્ષણ આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યરત છે, જેમાં લાખો પરિવારોને અન્ન સલામતી રૂપે સસ્તા અનાજની દુકાનો મારફતે અનાજ પૂરું પાડવામાં આવે છે. આ યોજના તળે આપવામાં આવતા અનાજમાં 10મી સપ્ટેમ્બર 2013 મુજબ પરિપત્રની અમલવારી ના થતાં અનેક લોકો જેઓ વાસ્તવમાં ગરીબો નથી તેવા લોકો ગરીબ બનીને સરકારના ખજાનાને લૂંટી રહ્યા છે. આવા લોકો વાસ્તવમાં સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ મેળવીને ફેરિયાઓને વેચી દે છે અને સરકારને ચૂનો લગાવી રહ્યા છે. આવા અનેક અનાજ માફિયાઓ પાસેથી છાસવારે અનાજ અલગ અલગ જગ્યાઓથી પકડાતું હોય છે. તમને સૌને જણાવીને દોસ્તો તો આ બાબતે બાવકુભાઈ ઉંધાડ જે પૂર્વ મંત્રી છે તેઓના જણાવ્યા અનુસાર લોકો છે જે ગરીબો છે જે ખરેખર તેઓને અન્ન મળવું જોઈએ તેમને અનાજની જગ્યાએ રોકડા પૈસા આપવાનું શરૂ કરવામાં આવે તો આ બધી જે માફિયા લોકો છે જે અનાજ માફિયાઓ છે તેની દુકાનો બંધ થઈ જાય તેવું લાગી રહ્યું છે. જેથી કરીને તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને અપીલ કરી છે. ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે ભારતમાં આવશે પૈસાનો ભંડાર. આપસોને આ બાબતે જણાવીને દોસ્તો તો ગ્લોબલ બ્રોકરેજ ફર્મ HSBCના એક ગુપ્ત અને સનસનાટી ભર્યા રિપોર્ટ અનુસાર ભારતમાં ખૂબ જ ટૂંક સમયમાં $25 અબજ આશરે 2.2 લાખ કરોડ રૂપિયાનું વિદેશ રોકાણ છે તે પાછું આવી શકે છે. વૈશ્વિક ઇમર્જિંગ માર્કેટ ફંડ્સ અત્યાર સુધીમાં ભારતમાં પોતાની ભાગીદારી ઓછી રાખતા હતા, પરંતુ જો તેઓ માત્ર ન્યુટ્રલ લેવલ સુધી પણ પહોંચશે તો ભારતીય બજારમાં નાણાંનો મોટો પૂર આવી શકે છે. જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો અત્યારના કે હવે ગ્લોબલ બ્રોકરેજ ફર્મના એક ગુપ્ત અને સનસનાટી ભર્યા રિપોર્ટ અનુસાર ભારતમાં ટૂંક જ સમયમાં $25 અબજ છે તેનું વિદેશ રોકાણ છે તે ભારતની અંદર પાછું આવી શકે છે. જેથી કરીને ભારત ઉપર પૈસાનો વરસાદ છે દોસ્તો તે થઈ શકે છે. ત્યારબાદની માહિતી આપ સૌ માટે આવી રહી છે દોસ્તો ખાસ કરીને ગરીબો માટે કે હવે ગરીબોને મળશે 1.7 લાખ
તમને સૌને જણાવીએ ને તો ગામડામાં લોકોને પોતાનું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે. આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાં જે 1,20,000 રૂપિયા મળતા હતા એમાં 50,000 રૂપિયાનો વધારો છે તે કરવામાં આવ્યો છે. એટલે કે હવે લાભાર્થીઓને કુલ 1,70,000ની સહાય મળશે. જે પહેલાં 1,20,000 હતી તેની જગ્યાએ 1,70,000ની સહાય છે તે લાભાર્થીઓને મળશે. જેથી કરીને જે કોઈ પણ લોકો છે જે ગરીબી ધોરણ હેઠળ જીવી રહ્યા છે તેઓને લાભ માટે આ મોટી જાહેરાત છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે અને તેવા લોકોને 1,70,000ની સીધી સહાય છે તે મળશે. અને દોસ્તો આ યોજનામાં જો તમે અરજી કરવા માંગતા હો ને તો ગામના તલાટી મંત્રી અથવા તો વીસીનો સંપર્ક કરી તમે આમાં ફોર્મ છે તે ભરી શકો છો. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે સાવધાન થઈ જજો, ડ્રાઇવિંગ લાયસન્સ તમારું હવે રદ થઈ શકે છે. કારણ કે દોસ્તો હવે તમે ટ્રાફિક ચાલનને માત્ર દંડ ભરીને પૂરો થઈ જતું બાબત સમજો છો તો હવે સાવધાન થઈ જજો દોસ્તો. કારણ કે આ વર્ષે લાગુ થયેલા નવા નિયમો હેઠળ વારંવાર ટ્રાફિક નિયમ તોડવો તમને મોંઘો પડી શકે છે. હવે માત્ર ચલણ ભરવાથી કામ નહીં ચાલે, કારણ કે સતત નિયમ તોડવા પર તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે તે પણ રદ કરવામાં આવી શકે છે. જો દોસ્તો તમે એકવાર ચાલનમાં પકડાઈ ગયા તો કાંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ વારંવાર તમારાથી જો આ ટ્રાફિકના નિયમને લીધે ભૂલ થશે તો તમે માત્ર ચલણ ભરવાથી જ તમારું કામ થઈ જશે નહીં, તમારું લાયસન્સ છે દોસ્તો તે રદ કરી દેવામાં આવશે. એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ તમારે કોઈ પણ જગ્યાએ મહત્વનો પુરાવો ગણાય છે તેને તમારું લાયસન્સ છે તે રદ કરી દેવામાં આવશે. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો અનુસાર જો કોઈ ડ્રાઈવર 1 જાન્યુઆરી 2026 થી 31 ડિસેમ્બર 2026 એટલે કે એક વર્ષમાં 5 કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમ તોડે છે તો તેને ગંભીર ઉલ્લંઘન માનવામાં આવશે. આવા કિસ્સાઓમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કરી શકે છે. જોકે અંતિમ નિર્ણય સંબંધિત રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે આરટીઓ કરશે અને કાર્યવાહી પહેલા ચાલકને પોતાનો પક્ષ મૂકવાની તક પણ આપવામાં આવશે. જેથી કરીને સૌથી અગત્યની માહિતી તમારા સૌ માટે આવી ગઈ છે કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ છે તે તમારું રદ થઈ શકે છે. જો તમે વારંવાર આવી ભૂલ કરશો અને ટ્રાફિકના નિયમો છે તેનું ઉલ્લંઘન કરશો તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે તે હવે રદ થઈ જવાનું છે. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે પાક નુકસાન સહાય આપવા પત્ર લખ્યો. જી હા દોસ્તો, તમને સૌને જણાવીને તો વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના સીએમને પત્ર પાઠવીને નળકાંઠા વિસ્તારમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમને આ વિસ્તારના ખેડૂતો અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે નુકસાનની સહાય ચૂકવવામાં આવે તેવી જોરદાર રજૂઆત કરી છે. દોસ્તો તમને સૌને ખબર જ હશે કે હાલ ટૂંક સમય પહેલા એટલે કે 2-3 દિવસ પહેલા વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાત રાજ્યમાં અનેક એવા ખેડૂતો છે જેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને તેમના પાકને ભારે નુકસાન છે, ભારે માત્રામાં નુકસાન છે તે થયું છે. એવામાં દોસ્તો વિરમ ગામના ધારાસભ્ય છે તે હાર્દિક પટેલ તેઓ એક્શન મોડમાં આવ્યા છે અને ખેડૂતોની ચિંતાને લઈને તેઓએ જોરદાર રજૂઆત છે તે રાજ્યના સીએમને કરી છે. એવામાં દોસ્તો તમને સૌને જણાવીએ ને તો વિરમ ગામ, માંડલ અને દેત્રોજમાં વિશેષ સર્વેની રજૂઆત પણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા અનુસાર ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિના કારણે નળકાંઠા વિસ્તારમાં વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના વ્યાપક નુકસાન થયું છે. જેથી ખેડૂતોના આ પ્રશ્નને સોલ્વ કરી અને તેમને સહાય છે તે ચૂકવવામાં આવે તેવી માંગ છે તે હાર્દિક પટેલે કરી છે. તો ખાસ માહિતી આવી રહી છે તમામ ખેડૂતો માટે. ત્યારબાદની માહિતી છે દોસ્તો આગળ તો કે પેટ્રોલમાં E20 મુદ્દે કેજરીવાલ. કોકરોચ જનતા પાર્ટીના આંદોલનની સફળતાના પગલે હવે વિપક્ષોમાં જોર આવ્યું છે તથા E20 પેટ્રોલ સામે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે આજે 100 લોકો સાથે વડાપ્રધાન આવાસ સુધી પગપાળા કૂચની તૈયારી શરૂ કરતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. કોકરોચ આંદોલન અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અચાનક જ વડાપ્રધાન આવાસ નજીક ધારણા કરી તંત્રને દોડતું કરી દીધું હતું. તે પછી હવે કેજરીવાલની E20 મુદ્દે પીએમ આવાસ કૂચને આગળ જ વધવા દેવાશે નહીં તેવા સંકેત છે તે મળ્યા છે. એવામાં શ્રી અરવિંદ કેજરીવાલ 100 ટેકેદારો સાથે જ જવાના છે. તેઓએ શનિવારે ટાઉન હોલ કાર્યક્રમમાં સરકારે લોકોની ચિંતા વગર જ આ પ્રકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવાના નિર્ણય કરાયો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. હવે તેઓએ આ અંગે ઓનલાઈન રીટની પણ ઝુંબેશ શરૂ કરી છે જેમાં 2.33 લાખ લોકોએ સહી કરી હોવાનો દાવો છે તે સામે આવ્યો છે. તે સમયે પીએમ આવાસ કૂચથી દિલ્હીમાં ફરી સુરક્ષા બંદોબસ્ત છે તે લાદી દેવાયો છે. તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે પેટ્રોલમાં E20 મુદ્દે કેજરીવાલ છે તેઓએ ભારે આંદોલનની ચીમકી છે તે પણ આપી છે અને એવામાં તંત્ર છે તે એલર્ટ મોડમાં આવીને દોડતું થયું છે.
ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક સૂકું વાતાવરણ છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્ર દરિયાકાંઠે આવેલા દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓમાં અતિભારે વરસાદને કારણે એક કરતાં વધારે વાર પૂરની સ્થિતિ સર્જાઈ છે. 2024માં ત્રણેય જિલ્લાઓમાં સરેરાશ 200% વરસાદ છે તે થયો હતો. 2025માં પણ જામનગરમાં 30 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં 38 ઇંચ અને પોરબંદરમાં 36 ઇંચ વરસાદ સાથે અનુક્રમે 104%, 116% અને 117% વરસાદ છે તે નોંધાયો હતો. પરંતુ આ વર્ષે ચોમાસું અડધું વીતી ગયું છે અને આ ત્રણેય જિલ્લામાં ચિત્ર ઉલટું છે. આ ત્રણેય જિલ્લામાં અત્યાર સુધીમાં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ છે તે નોંધાયો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે અમુક વિસ્તારમાં ખેડૂતો વાવેતર પણ નથી કરી શક્યા તેમ અધિકારીઓ જણાવે છે. જોકે જુલાઈ બાદ વરસાદનો મુખ્ય મહિનો ગણાતો તેઓ ઓગસ્ટ હજુ બાકી છે અને ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાના અંત ભાગ એટલે કે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ નોંધાયો હોવાથી આ સ્થિતિ સુધરી શકે છે. જેથી કરીને ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો તમામ લોકો માટે કે હવે જે આ જિલ્લા છે તેની અંદર વરસાદ નોંધાયો નથી તેવામાં હવે વરસાદ છે તે ઓગસ્ટ મહિનાની અંદર અને સપ્ટેમ્બર મહિનો હજી આખો બાકી છે તેવામાં ત્યાં વરસાદ પડે અને મેઘરાજા મહેરબાન થાય તેવી સ્થિતિ છે તે આગળ આવી શકે છે. ત્યારબાદની ખાસ અને મોટી માહિતી આવી છે દોસ્તો કે સોનું 34,000 સસ્તું ને આ તો શરૂઆત છે દોસ્તો. જી હા દોસ્તો, ઈરાન યુદ્ધે આ વર્ષે સોનાના ભાવ પર અસર કરી છે જેથી 29 જાન્યુઆરીએ 1.76 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીની સપાટીએ પહોંચેલા સોનાના ભાવ આજે ઘટીને 1.42 લાખ રૂપિયા થઈ ગયા છે. સોનાના ભાવમાં આ ઘટાડો યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવને કારણે થયો હતો, પરંતુ આ વલણ અહીં અટવાયું નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે સોનાના ભાવ અંગે પોતાના અહેવાલ શેર કર્યા છે અને સોનાના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. લેટેસ્ટ WGCની રિપોર્ટ અનુસાર સોનાના ભાવ જાન્યુઆરી 2026ના દરથી 37% ઘટાડી શકે છે. સ્થાનિક બજારમાં જાન્યુઆરીથી સોનું 34,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આ અહેવાલ સોનું ખરીદવાની યોજના બનાવી રહેલા લોકો અથવા તો ભવ્ય લગ્નનો અનુભવ કરી રહેલ લોકો માટે મહત્વપૂર્ણ આયોજન છે તે બનાવી શકે છે. કારણ કે દોસ્તો સોનું સસ્તું થશે તો લોકોના ખિસ્સા ઉપર જે ભાર છે તેનો ઘટાડો થશે. સોનાના દર અંગે WGCની ચેતવણી શું છે દોસ્તો તેના વિશે પણ નજર નાખીએ તો WGCએ તેના અહેવાલમાં ચેતવણી આપી છે કે જો સોનું $3,857 પ્રતિ ઓસના મુખ્ય રિપોર્ટ લેવલથી નીચે જાય છે તો તેનું આગામી લક્ષ્ય $3,500 પ્રતિ ઓસ હશે, જે જાન્યુઆરી 2026ના તેના હાઈ લેવલથી આશરે 37% ઘટાડો દર્શાવે છે. જેથી કરીને સૌથી અગત્યની માહિતી આવી રહી છે દોસ્તો કે સોનું ખરીદતા લોકો છે તેમના ખિસ્સામાં ભાર છે તો થોડો હળવો થશે તેવી જાહેરાત અત્યારે આવી છે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ લોકો તમામ ખેડૂતોને કામ લાગે તેવી ખાસ અને મોટી માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.